અંધારું એને અસર જ કરતું નથી, જ્યાં આવે ત્યાં પ્રકાશ. અને અમે એને ચોર કહીએ ને તો આખો ઉભો રહીને કે તું ચોર, તારી માં ચોર, તારો બાપ ચોર, હું તો ઘરનો માલિક. જશોદા તારા કાન કુંવરને એ સાદ કરીને વાર, જશોદા તારા કાન કુંવરને. એક સખી એમ કે છે કે માં દોવાનો સમય ન થયો એ પેલા વાછડા છોડે. આ દોવાના ટાઈમે જે વાછડા છોડે ને એ તો બધા દૈન્ય ભરવા વાળા ગોવાળિયા. આ તો અસાધારણ ગોવાળીઓ છે. દોવાનો ટાઈમ ન થયો એનો અર્થ હું થયો, મુગ્ધિને લાયક ન થયો હોય અને ફાટ ઉપાડીને એને મુગ્ધ કરી દે. આવો અસાધારણ ગોવાળીઓ. મુક્તિના બે પ્રકાર છે, ક્રમ મુક્તિ અને બીજી સદ્ય મુક્તિ. તમે શુદ્ર યોનિની અંદર ધર્મ બરોબર પાલન કરો તો શુદ્ર યોનિમાંથી તમે વૈશ્ય કુળમાં જાઓ, અને વૈશ્ય ધર્મનું પાલન કરો તો ક્ષત્રિય કુળની અંદર આવો, અને શાસ્ત્ર ધર્મનું પાલન કરો તો બ્રહ્મ કુળમાં આવો, અને બ્રાહ્મણ ધર્મનું પાલન કરો તો અગ્નિહોત્રી બ્રાહ્મણ બનો. અને પછી 3 જન્મારે છે ને એની ગતિ થાય, એને મુક્તિ મળે. આને કહેવાય ક્રમ મુક્તિ. અને એક સદ્ય મુક્તિ. સદ્ય મુક્તિ એનું નામ, તમે જેને નિરાભિમાની બનીને ઇન્સ્ટ્રુમેન્ટ બનીને ભગવાનનું કામ કરો, દિલ દઈને કરો, ભગવાન રાજી થઈ જાય કે વાહ, આવી પરિસ્થિતિમાં કામ કરે, ફાટ ઊંચકાવી લે ભગવાન. એને કહેવાય સદ્ય મુક્ત. જેમ અર્જુન ઉપર કેટલો ભાવ જાગ્યો, એને કીધું એ પશ્ચમે પાર્થ રૂપાણી શતસો અથ સહસ્રશા. આને કહેવાય નમ્ર બનીને સાધન કરો. યશોદા કે ઘરે આવે તાર ધમકાવતા હોય એક ગોપી કે હું ધમકાવો. ચોરીને ભાગવા ગયો ને કે હું વાહે પડી, પણ મારું પોઈન્ટ જરાક વજનદાર ને તે મારા હાથમાંથી છટકી ગયો. ડેલાબાર ગયો ને હું ડેલાબાર દોડતી ગઈ, પણ ચોકમાં બધા વડીલો વ્રજવાસીઓ ઉભેલા એટલે હું લાજ તાણીને પાછી આવી. પાછી વળીને ક્યાં તો છોકરાને ભેગા કરીને અંગૂઠો દેખાડીને મારો હુરિયો કર્યો, લે પકડી લે. અને મને તો એટલી બધી શરમ લાગી, હું ઘરમાં આવી ગઈ. રમતા રમતા સ્ત્રી બદલાવી જાઓ. મોટો થઈને સ્ત્રીઓની વચમાં રમું તો સમાજ નિંદા ટીકા કરે, અને નાનપણમાં સ્ત્રીને બદલાવવી. અને તમે જોજો, જે ઘરમાં સ્ત્રી છે ને એ શાસ્ત્રીય ભક્તિ કરતી હોય ને તો એના બાળકો, એનો ધણી, એનો નણંદ, એના દેર, આ બધાની અંદર સહજ આવે. સ્ત્રી જો સાચી ભક્તિ કરતી હોય તો બધામાં લઈ જઈ શકે. પુરુષ ભક્તિ કરતો હોય ને તો સંભવ છે કે બધા સુધી નહીં પહોંચાડી શકે. ત્યારે સ્ત્રીમાં આત્મસાત કરવાની તાકાત છે. પણ સ્ત્રીમાં શું છે કે એમાં ભક્તિને નામે ગાંડ પણ ઘણી વખત બહુ આવી જાય. એને પાછો વિવેક ન રહે. ઘરે રસોઈ બનાવી અને તાળું મારી અને ચાવી જઈ ટોડલે લીંગાડે અને પડખેવાળા પાડોશીને કે તમારા ભાઈ આવે તો કહેજો, હાડફામ રોટલા પડ્યા છે એ જમી લે, અને કે હું ફલાણા બાપુની સેવા કરવા જાઉં છું. આવું ગાંડ પણ ન કરો ભાઈ. આમ છે ને ભક્તિને નામે, ભક્તિને બાને વાસનાની સિગાશ ન ઊભી થવી જોઈએ. એટલે પહેલી સ્ત્રી બદલાવી જોઈએ. ઘણી વખત ઘણા લોકો કે બેનો એ ધર્મ ટકાવી રાખ્યો. ક્યારેક તો એ ગાંડો ધર્મ જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આવો ન ટકાવ્યો હોત તો સારું હતું. એકે કર્યું એટલે બીજે કરવાનું. શું કરવાનું કાંઈ ખબર નહીં. વચમાં નહોતું આલ્યું આમ બધા નેવે કે ઓલી ધજા ટીંગાડવાની. તે જ્યાં ગામમાં જાવ ત્યાં બધી ધજા. આપણને એમ થાય કે આ અમારા ગામમાં હતું, અહીંયા પગી ગયું છે. વચમાં નહોતું નીકળ્યું ભાભીઓને હાડલા પહેરાવવાનું. અને એ પાછા જૂના નો હાલે હો, કાપડી એની દુકાનેથી નવા જ લાવવાના. ઈ કોક બ્રાહ્મણ અને વેપારી બેયનું કાવતરું લાગ્યું.
અને વળી પાછા બધાના ઘેરે હો, અમારે બધું અહીંયા તો હોય ખરું. પણ પહેલી વહેલી સ્ત્રી બદલાવી છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે સંસ્કૃતા સ્ત્રી શિવા શક્તિ. એટલે તો દાદા કે બેનો છે ને સાંસ્કૃતિક કામનું ઝવેરાત છે. ઝવેરી જેમ ઝવેરાત નું ધ્યાન રાખે ને એમ એનું ધ્યાન રાખવાનું. કૃષ્ણ ભગવાને ક્રાંતિ કરી. એક ગોપી કે માં રોજ ચોરી કરે. યશોદા કે ચોર ચોર હું કરો છો, પછી કોઈ એને કન્યા નહીં આપે. યશોદાને ગોપી કે પણ માં માગે તો આપીએ, પણ માગતો તો નથી. યશોદાને એમ થયું ધમકાવું, પણ પાછો વિચાર એવો પેટમાં બીક ઘૂસી જાય. એટલે ખોળામાં બેહારીને કીધું બેટા ઘરનું કેમ નથી ખાતો? તો કે બા ઘરનું ખાઈને તો ખૂટી જાય, એટલે બહારથી કમાઈને ખાઈ છે. એનો અર્થ હું થયો છે ગોપીઓના પ્રેમમાં મીઠાશ છે. વસ્તુમાં મીઠાશ નથી, પ્રેમમાં મીઠાશ છે. તમે જોજો માણસ હોટલમાં જમવા જાય ને ત્યારે દેકારો બહુ કરે. હે નમક લાવ, હે ફલાણું લાવ, એ લાવ. કેમ તો કે પીરસનારમાં પ્રેમ નથી, ત્યાં તો ગજવાના દેવાના છે, બિલ દેવાનું છે, એટલે ત્યાં તરફોડા મારે. પણ તમે જોજો ઈનો ઈ માણસ ઘરે જમવા બે તારે એની માએ હાંજનો ભાત વઘારીને પડખે મૂક્યો હોય ને તોય ન બોલાય. એમાંય માં કરતા ઘરવાળી પીરહે ને તારે તો કાંઈ ન બોલાય. તમે સવારે કહીને ગયા હોય ભીંડાનું શાક કરજો, અને બપોરે આવો ત્યાં તુરિયાનું હોય ને પછી તમે ઘી જાઓ. તમને ના પાડી હતી ભીંડાનું કરવાનું કહીને ગયો તો એની ઘરવાળી રહોડામાંથી કેમ તુરિયા બગડી જાય એમ હતા, એટલે અત્યારે કરી નાખ્યા. હાંજે કરી દઈશું ભીંડાનું ખાઈ લો સાના મના. ત્યાં કે તો વાંધો નહીં, હાંજે કરી દેશો ને. આમ કેમ તો કે પીરસનારમાં પ્રેમ છે. માખણ જેવું માન ઈ કનૈયો લેવો નમામી ચિત્ત ચોર કામ. માખણ જેવું માન, એકદમ કોમળ માન. તમે જો માખણમાં વાળ હોય ને તો ફટ દઈ નીકળે, અને ઓલા સાણના પોપડામાં હોય તો તૂટી જાય પણ નીકળે નહીં. અડાયામાં હોય ન નીકળે. આવું માખણ જેવું માન ઈ કનૈયો ચોરે. અને અમથું ચોર હોય ને એ નવી વસ્તુ જ ચોરી જાય. તમારા નવા બૂટ ચંપલ છે ને કદાચ કથામાંથી વૈયા જવા હોય તો વૈયા જાય ખરા, કારણ કે ચોર નવી વસ્તુ જ ચોરે. તમે જોજો કદાચ એકાદ ભાઈનો જોડો છે ને હેઠે તળિયું નીકળી ગયું હોય ને તો એ 15 દી શોખમાં રખડ્યા કરે. જીવાભાઈનો જોડો એને કોઈ ન રહે. એમ ફ્રેશ માન નવામી ચિત્ત ચોર કામ. યશોદાજી કઈ ઘરે આવી તમને ખબર પડે તો ગોપી કે આમાં આવવાનું હોય ને એની આગલી રાતે અમને સ્વપ્નમાં આવે. હવે વિચાર કરો આ કઈ કોટીના લોકો છે જેને સ્વપ્નમાં દેખાય. મંદિરમાં દેખાય ને સાધારણ દર્શન, સ્વપ્નમાં દેખાય અને મધ્યમ, અને નજર જ્યાં જ્યાં નાખે અને ઉત્તમ દર્શન. અને પથારીમાં પડ્યા પછી જે વસ્તુ તમને યાદ આવે ને તો માનજો મારું મન એમાં ફસાઈ ગયેલું છે. અને બને ત્યાં સુધી છે ને જરાક થાકી જાવ ને પછી પથારીમાં પડવો. થાક્યા વગરના તમે આડે પડકે થશો ને તો ઊંઘ નહીં આવે. ભલે તમે ચાદર ઓઢી છે, આંખે બંધ છે, પણ ભોગવેલું બધું યાદ આવશે, આમ પિક્ચર ચડશે. એટલે જરાક થાકી જઈ પથારીમાં પડવું, પડીને તરત પ્રભુને યાદ કરવા તો યોગ નિંદ્રા કહેવાય. ગોપી કે માં તારા છોકરાના નામની અંદર એવું અમૃત છે ને કે મારી જીભને ટેવ પડી ગઈ. જીહવે પીબસ્વામૃતમે તારા દીકરાના નામમાં અમૃત
અમૃત કરતા મીઠાશ છે અને મને જીભને ટેવ પડી ગઈ અને પછી તો રાતે હુતીને સપનામાં આવ્યો અને ઘરે આવીને બધું માખણ મિત્રોને લૂંટાવે. સવારમાં હું 4-4:30 વાગે જાગીને પાણી ગરમ કરવા માટે ચૂલો પેટાયો ને એમાં લાકડા તો નાખ્યા પણ યશોદામાં મારું રોટલી વણવાનું વેલણ હતું ને એ એમાં નાખી દીધું. એક ગોપી કે માં મારા જેઠ જમવા બેઠા ને જમતા જમતા મને કે બહુ કે ઓલો હમણાં નવો મુરબ્બો બનાવ્યો એ લાવો ને. એટલે કે મેં શીકા ઉપરથી આમ બરણી ઉતારીને જે આમ ઢાંકણું ખોલ્યું ને રસાળ મુરબ્બો જોયો અને મને કનૈયો યાદ આવી ગયો. મેં મારા જેઠને પીરસ્યા પછી મને એમ થયું કે આવો મુરબ્બો એને આપવું તો કેવું સારું. એ વિચારમાં મારું મન છટકી ગયું. મુરબ્બાની બરણી પડી રહી, છોકરાને લઈને મેં શીકામાં ગોઠવી દીધો. હવે વિચાર કરો કેવી તન્મયતા છે. આ યોગી લોકો નાક બંધ કરીને જગત ભૂલવા મહેનત કરે તો ભૂલાતું નથી અને આને જગત યાદ આવતું નથી ભગવદ કામમાં. એમ તો આપણે નોટું ગણતા હોય ને ત્યારે આપણને ખટેરો કઈ બાજુ ગયો, આમ નાની માલકોર ગયો કે પાયલી ધાણા કાંઈ ખબર ન હોય. એટલે અહીંયા છે ને એક ગોપી તો એમ કે છે કે માં તારા દીકરા મારી લાજ રાખી. તો કે કેમ લાજ રાખી? તો કે મારે ઘરે મહેમાન આવ્યા, મારાથી રસોઈમાં ભૂલ પડે ને તે મારા સસરાએ મને એમ કીધું કે વહુ આજ આપણા આંગણે મહેમાન આવ્યા છે એટલે તમે બરાબર રસોઈ બનાવો, અમે વાડીએથી 1:30 વાગે આવી જઈએ. આમ કહીને ગયા અને હું પછી નાઈને રસોડામાં ગઈ. રસોડાનું પાવિત્ર રાખો જરા. રસોડામાં રસોઈ બનાવવા જાઓ ત્યારે નાઈને ધોયેલા કપડાં પહેરીને જાઓ અને રસોઈ બનાવો ત્યારે ભગવત ચિંતન કરતા કરતા અને બને ત્યાં સુધી કોઈના રહોડા સુધી ન જાઓ. નકર ઘણાને એવી બહુ ટેવ હોય કાં બેન કેમ બે, અરે પણ રહોડા સુધી નહીં જવાનું. એનું જૂના કાળમાં તો રસોડા પાછળ જ રાખતા. અન્નમાંથી મન બને. ધણીને બદલાવવો છે, છોકરાને બદલાવવો છે તો એનો આધાર સ્ત્રી ઉપર છે. રસોઈ બનાવતા બનાવતા જે ચિંતન કરે ને તો એ પરમાણુ અન્નમાં જાય અને અન્નમાંથી મન બને. કેટલા સ્તોત્રો છે. અરે દામોદર સ્તોત્ર બોલતા બોલતા રસોઈ બનાવો અને એ બધું ન આવડે ને તો એક આપણે ત્યાં કવિયત્રી પૂરીબાઈ થઈ ગયા, એણે એક બહુ મોટી પુસ્તિકા લખી છે. એમાં તમે જુઓ તો બધી વાતોને કૃષ્ણ ને રામ હારે હરખાવી. લગન થાય તો એ કૃષ્ણની હારે હરખાયા. લગન લખ્યા ઉજળી નો મ્યાલા વાના લગિયા રે વિષ. લગન લઈને ગુરુજી ચાલી આયા ગોકુળની યશોદાએ કુંવર તેડાવી આ કાનજીઓ રારે. એવું સરસ મજાનું ભાવવાઈ ગીત. હવે એવું બોલતા બોલતા રસોઈ બનાવો ને ખાનારની બુદ્ધિ છે ને એ સુધરે. પણ હવે આપણે ટીવીમાં સાંજે સિરિયલમાં જોયું હોય તને ડોલે મને ડોલે પછી ખાનારનું ડોલે. આ ગોપી એમ કે છે કે મેં બધી રસોઈ બનાવીને છેલ્લે માનભોગ શેકવા બેઠી અને એ માનભોગ શેકતા શેકતા કનૈયો યાદ આવી ગયો માં. અને પછી જેને ખાંડ નાખવાનું ડબલું પડકે હતું એ પડી રહ્યું અને આગળ મીઠાનું પડ્યું હતું એ લઈને મેં આખો માનભોગ હલાવી નાખ્યો. અને પછી 1:30 વાગે મારા સસરા જમવા આવ્યા અને જમવા બેઠા પણ માનભોગનો આમ ટુકડો કરીને મોઢામાં નાખ્યો તો કૃષ્ણ નામનો સંપુટ લાગી ગયો. એટલો સ્વાદિષ્ટ માનભોગ બન્યો. મારા સસરા અમારા વેવાઈને કે જો કે
અમારા ઘરે દીકરાની વહુ નથી, લક્ષ્મીજી આવ્યા છે, તમે ચાખો તો ખરા માનભોગ. બધાને આગ્રહ કરી કરીને જમાડ્યો. ભગવાનના નામનો સંપુટ લાગી ગયો ને. તમે જો ઘરે સત્યનારાયણની કથા કરો ને જે માનભોગ બનાવો ને, એ કદાચ ભૂલથી બીજો પડ્યો આપી દીધો હોય ને તો એ ના ન પાડી જાય. આપણે એમ થાય વાડીએ જતા જતા બૂરો કરી નાખે છે, એ આપણે સ્વાદિષ્ટ લાગે. અને તમે ઘરે વેવાણ આવી હોય ને ધોળો શીરો બનાવો ને, એક ઢેફું ખાઓ ને ક્યાં મોઢું ભાંગી જાય. આ કૃષ્ણ નામનો સંપુટ લાગ્યો. અને પછી તો મારા વખાણ કરતા કરતા મહેમાનને લઈને ગયા. છેલ્લે હું જમવા બેઠી ત્યારે મને ખબર પડી ઘર ખાંડને બદલે મીઠું નાખ્યું. એક ગોપી તો એમ બોલી કે માં, ગોરસની ગોળી લઈ અને મથુરામાં વેચવા નીકળી, અને મથુરાની બજારમાં વેચતી હું આમ બોલતી હતી, કોઈ માં ગોરસ લ્યો, ગોરસ લ્યો. ત્યાં મથુરાની બે બહેનો આવીને ગોરસ લેવા આવી. મેં જ આમ મટકી ઉતારીને ઉપરથી આમ ઢાંકણું ખોલ્યું ને, ત્યાં મને ગોરસમાં કૃષ્ણ દેખાણા. એટલે મને વિચાર આવ્યો કે કાંઈ એને વેચાય થોડો. મેં ઓલી સ્ત્રીને ના પાડી, બેન મારે નથી વેચવું. માં હું ગાંડા જેવી થઈ ગઈ અને એ ગોરસ વેચ્યા વગરની એમ નામ પાછી લાવી. હવે વિચાર કરો, કૃષ્ણનું નામ અને કૃષ્ણના કામની તાકાત તો જો. એક ઝાટકે લડી નાખું, મારી આ તાસીર છે. પણ શું કરું, પાઉં મેં પ્યાર કી જંજીર છે. આ દુનિયાના લૂંટનાર સિકંદરને કહી દો કે દિલની દુનિયા જીતે ઈ ખરો આલમગીર છે. ઘણા લોકો છે ને વસ્ત્ર સંન્યાસ લેવો, ભગવા કપડા પહેરે ને તોય અંદરનો સંસાર ભૂલાતો નથી. અને આ લોકોને ભગવાનનું કામ કરતા કરતા ઘર યાદ આવતું નથી. આ જ્ઞાન યોગ ઉપર ભક્તિનો વિજય છે. એક ગોપી આવી અને યશોદાજીને એમ કહે છે કે મામ, તારો દીકરો છે ને એ મારું માખણ ચોરી જાય. ત્યારે યશોદા કે તો તમે એમ કરતા હો, ઘરમાં કે હંતાડીને રાખતા હો. ત્યારે ગોપી કે તું માં કોને શિખામણે આપે છો? અમારા કુટુંબમાં હું ડાય ગણાવ. રાંદલમાં તેડવાના હોય ને ત્યારે બધા મને પૂછવા આવે, મોટા બા કેણપા મોઢું રાખવું. એટલે માં મેં કરી જોયું, પણ એ જ્યારે શિકા ઉપર જોયું ને ત્યારે પિરામિડ કરીને ઉપાડી લીધું. કે તો પછી ગામમાં પીર છે ન્યા મૂકી આવતા હો તો કે ન્યાય મૂકી આવી જોઈએ. પણ જ્યારે શિકામ માખણ ન જોયું ને તે અમારા છોકરા ઘોડિયામાં હુતા હતા ને એને ચોંટિયા ભરી જગાડ્યા. ઈશ્વર ઘરમાં આવે ને ગરધણી ઉતો હોય તો જગાડે તો ખરો ને. અને કોને ખબર કયા રૂપમાં ભગવાન આવતો હશે. યશોદાજી કે તો છોકરાને પીરમાં મૂકી આવતી હોય. ઓલી ગોપી કે એક વખત આ પ્રયોગ કરી જોયો, માખણ ને છોકરા બે પીરમાં મૂકી આવી. પણ પછી ઘરે આવ્યો ને ત્યારે શિકા માખણ નો જોયું, પારણામાં બાળક નો જોયા. એટલો બધો ખીજાઈ ગયો. એને કીધું મારા માટે કાંઈ ન હોય. એ ઘર નો કહેવાય, એ શમશાન કહેવાય. સંપત્તિ મોજ શોખમાં વેડફી નાખે એને અસુર કહેવાય. એટલે મિત્રોને કીધું તમે એમ કરો, બધા ઘરમાં એકી બેકી કરી જાઓ. આખા ઘરમાં કોક એકી કોક બેકી ઘર બગાડ્યો. કૃષ્ણ ભગવાને રમતા રમતા આત્મ પ્રત્યય છે ને એ માણસનો જાગૃત કર્યો છે. આ ખાલી બાળ ચેષ્ટા નથી, આ ક્રાંતિ છે. અને ક્રાંતિ ધીમે ધીમે થાય. અને એ વખતે પ્રભાવતી કેમ માં રોજ આને આદત છે. અને એ વખતે યશોદા કે તમે બધા કહો છો પણ હું કહું ત્યારે માનતો નથી. ત્યારે એ પ્રભાવતી કે તો હું ચોરી કરતો, પકડીને તારી પાસે લાવું તો માનું. પ્રભાવતી થોડીક ઠસક વાળી હતી. એના મનમાં એમ કે કનૈયાને કોઈ ન પકડે તો હું પકડો.
અને એ વખતે એ ગઈ આમ ગોરસ લઈને એનો છોકરો જ્યારે કનૈયાને બોલાવી ગયો, એને બાર ઉભો રાખીને પિરામિડ બનાવીને બધાને માખણ ખવડાવે. થાકી ગયા ને વાંદરાઓને ખવડાવે. ક્યાં ઓલો એનો દીકરો બોલ્યો કે ભાગ કનૈયા માગી, અને ભાગવા ગયા ને ક્યાં ઓલી પ્રભાવતી આવી ગઈ ને માખણ વાળા હાથથી પકડી લીધો. જાતો તો ક્યાં, આજ તારી મા પાસે છે ને એ તને લઈ જાવો છે. અને કનૈયો રડતો રડતો કેમ, પ્રભાવતી મને છોડી દે, મારી મા મને મારશે. નો છોડતો તારા સસરાના સોગંદ, નો છોડતો તારા ધણીના. પેલી કે આજ હાથમાં આવ્યો નહીં છોડું તને, આજ યશોદા મા પાસે લઈ જાઓ. કનૈયો કે છોડી દે છોડી દે. એનો છોકરો પ્રભાવતીનો આવીને કે માં કનૈયો નહોતો આવ્યો, મેં એને બોલાવ્યો હતો. અને માં તને એવું લાગે ને તો હું 4 મહિના માખણ હું નહીં ખાઉં, પણ કનૈયાને તું યશોદા પાસે ન લઈ જા. પ્રભાવતી વિચાર કરે કે વાહ, બધાનો વાલો મને લાગે છે વાલો, જશોદાનો લાલો, માધવ મધવાલો મધવાલો. મને લાગે છે વાલો, યશોદાનો લાલો, માધવ મધવાલો મધવાલો. એટલે આજ પ્રભાવતીને એમ થયું કે આને છોડી દઉં, પણ એને એમ થયું કે એની માને એકવાર ખાતરી કરાવી દઉં. ચોરી કરવાની આદત એને દેખાડવું, ઠપકો દે ત્યાં સુધી સાંભળી, પણ મારવા નહીં દઉં. એટલે એના મનમાં એમ કે જોયું કોઈ